મિત્રો કેમ છો બધા મજામાં? જય સિયારામ બધાને। તો અત્યારે અમે લોકો રેડી થઈ ગયા છીએ બધા જ, અને તમે આગળનો વ્લોગ જોયો હશે કે અત્યારે અમારે જવાનું છે દ્વારકા ચાલીને, એટલે છે ને બધા પણ રેડી થઈ ગયા ને અત્યારે અમારે નીકળવાનું છે। જો અહીંયા રિક્ષા પણ લઈ લીધી છે, બધું સામાન રાખવા માટે, અને કોક થાકી જાય તો બેસવા માટે એ ગયા જેવા એ હાલે એટલે રિક્ષા જેને થાક લાગે તો રિક્ષામાં બેસી જાય, અને અમારે માનતા હતી એટલે એ માનતા પૂરી કરવા જવાનું છે। એટલે આજે તો અમે બહુ મજા આવશે, તો તમે ઠેઠ લગીને વ્લોગ જોતા રહેજો। અમે એક જગ્યાએ પાણી પીવા ઉભા રહ્યા છીએ, અમે હાલતા ત્યાં નથી ગયા, એટલે એક જગ્યાએ પાણી પીવા ઉભા રહ્યા છીએ। અને મિત્રો અહીંયા ફોટા પાડે છે, અડધા ઘણા ફોટા પાડે એમ જો। હવે અમે હે ને અહીંથી હાલતા થઈ જઈએ પાછા। તો આમ જો અમે હાલવાનું ચાલુ કરી દીધું છે પાછું। જો પિંડારા 12 કિલોમીટર, મહાદેવિયા 6 કિલોમીટર। હવે છે ને હું આ વખતે કોશિશ કરીશ કે ઠેક લગીને ચાલવાની। તમે બધા બ્લોગમાં જોડાઈ રહેજો એટલે બહુ મજા આવશે, અને હું છે ને સૌથી પહેલાં આગળ આવતી રહી, અને અમારા જે મારા મામીની બધા છે ને પાછળ આવે, મારા માસીની બધા પાછળ આવે, અને હું આગળ આવતી રહી પહેલાં। અમારી રિક્ષા જાય છે, જીયા પણ એમાં બેસી ગઈ જો, કેમ કે હે ને થાકી ગઈ ને એટલે હે ને એમાં બેસી ગઈ, એને બેહાડી દીધી। કેમ કે છે ને મારા મમ્મીને માનતા હતી ને, તો ઓલી વખતે એમ ગયા હતા ને ત્યારે મારા મમ્મીને હે ને જીયાએ હાલવા જ નહોતી દીધી, એટલે આજે છે ને એને પરાણે બેસાડી દીધી છે રિક્ષામાં। એટલે હવે જોઈએ નીચે ઉતરે છે કે નહીં, પણ આ વખતે મારે કોશિશ કરવી ઠેક લગીને ચાલવાની। ઓલી વખતે તો હું પણ બેસી ગઈ હતી, એ પણ મારા બ્લોગ હતો, પણ એ આઈડી મારે નીકળી ગઈ હતી, એમાં બ્લોગ હતો। અને હવે અમે જઈએ છીએ દ્વારકા, એટલે બહુ મજા આવશે, તો બ્લોગ તમે જરૂરથી જોતા રહેજો। જો અત્યારે મિત્રો અત્યારે સવાર પડી ગઈ છે, અને જીયા જો સૂઈ ગઈ હતી ને અત્યારે ઉઠી, અને મિત્રો હવે કહે છે કે અહીંથી 10 કિલોમીટર રહ્યું છે, તો આપણે ફટાફટ આપણે છે ને ચાલવા માંડીએ। અને સાંજે મેં ઘણા બધા પટકા નહોતા લીધા, કેમ કે છે ને દેખાતું જ નહોતું સાવ, કેમ કે અંધારું હતું ને એટલે મેં નહોતા લીધા, એટલે અત્યારે જ સીધું મેં બ્લોગ ચાલુ કરી દીધો, તો તમે ઠેક લગીને બ્લોગ જોતા રહેજો। ચા પાણી પીવા ઉભા રહ્યા છીએ, અને આમ જો દૂધ પીવું, કેવું મસ્ત આઈસ્ક્રીમ જેવું હે। અને મિત્રો એ તો હે ને છેક લગીને એ તો રિક્ષામાં જ બેઠી છે, હું અત્યારે બેઠી છું, કેમ કે હે ને પગના ગોટલા બહુ દુખે છે, પણ હાલવું એટલે એમ થોડુંક તો અઘરું છે, પણ તોય હું ઘણી આવી, પણ મજા આવી હાલવાની, પણ પગ દુખે છે આયરે, એટલે જીયા તો હાવ હાલી જ નથી, હાલી હોતું હે ખાલી 2 કિલોમીટર જેટલું હાલી છે, પછી રિક્ષામાં બેસી ગઈ કાં પી ગઈ મને દેને ખાલી થઈ ગઈ જાને। અમે દ્વારકા પહોંચી ગયા છીએ ને, દ્વારકાનું મંદિર અત્યારે છે ને બંધ છે, એટલે અમે અત્યારે ધજાના દર્શન કરીએ છીએ। તમે બધા પણ દર્શન કરી લ્યો ધજાના, પણ બહુ જ તમને મિત્રો આજે બીજો દિવસ થઈ ગયો છે, અને હું ઘરે પણ આવતા રહ્યા અમે બધા। તમને એમ થતું હોય છે કે આ ઘરે કેમ આવતા રહ્યા, દ્વારકા હતા ને સીધા ઘરે આવતા રહ્યા, પણ મિત્રો એવું નથી ને, દ્વારકામાં મેં છે ને એટલું બધું શૂટ નથી કર્યું, કેમ કે ગળદી એટલે ફૂલ ગળદી હતી, તમે વાત જ ન પૂછો, એટલી ગળદી હતી, અને આમ ફૂલ ગરમી થાય એવી હતી। પાછો તો તડકો હતો, અને બપોરે અમે 12 વાગે ઠેક પહોંચ્યા હતા, એટલે તડકો ફૂલ હોય, એટલે ફૂલ તડકો હતો ને એટલે એમાં ગરમી થતી હતી, ને પછી એમાં
ફટાફટ અમે ઘરે આવતા રહ્યા અને એમાં પછી કાંઈ શૂટ જ નથી કર્યું મેં દ્વારકા. મેં તમને દ્વારકા દર્શન કરાવી દીધા હતા ધજાના, તો તમે બધા દ્વારકા દર્શન કરી લ્યો અને અમે સીધા ઘરે આવતા રહ્યા. પછી હે ને કાંઈ આમ હૂતું જ નહોતું, પછી સીધા હે ને આવતા રહ્યા જ ઘરે. એટલે હે ને ઘરે આવતા રહ્યા ને પછી અમે આમ સારી નીંદર કરી છે, નકર અમારે આખી રાતનો ઉજાગરો હતો. અને તમે જોયું કે હું હાલતી હતી, પગ દુખવા માંડ્યા હતા, પણ હજી પગ દુખે મિત્રો. આમ પેની બહુ દુખે, જો અહીંયા પેની હોય ને અને અહીંયા ગોટલા, કેમ કે અને કોકને ત્યાં અમારા જે આવ્યા હતા ને અમારા હારે મારા માસી ને એ બધા, એને તો ફોડલા પડી ગયા છે પગમાં, કેમ કે આખી રાત હાયલા ને આખો દિવસ હાયલા, કેમ કે માનતા હતી એને તો, એટલે એને ફોડલા પડી ગયા છે. હાયલા હતા ને એટલે બધાને ફોડલા પડ્યા, પણ મને એકને નથી પડ્યા. મને મારા બેનને મને ફોડલા જ નથી પડ્યા, કેમ કે એટલું બધું હું હાયલી હતી ખરી, પણ 2 વખત જ હું રિક્ષામાં બેઠી હું, પછી એટલું હું હાયલી જ છું, ઘણું 40 કિલોમીટર જેટલું હાયલી હું. આને જુઓ હે ને, ઓય ઊભી થતા લે, ઈ તો હે ને સીધી રિક્ષામાં જ બેસી ગઈ હતી, તમે જોયો જ છે આગળ વિડીયો. રિક્ષામાં બેસી ગઈ છે ને નીંદર એવી મસ્ત કરી લીધી છે. નીંદર તો બહુ, એને રિક્ષામાં જ આખી નીંદર જ એને કરી. ત્યાં પહોંચ્યા ને ત્યાં સુધી એને નીંદર જ કરી છે. હજી એને બીજું કંઈ કર્યું જ નથી. આખી રાત સૂતી છે ને સવારે રિક્ષા કેટલા વાગે ઉઠી છે, 8 વાગે એમ કંઈક ઉઠી ગઈ છે, એટલે એને તો નીંદર થઈ ગઈ. અને અમારે તો આખી રાતનો ઉજાગરો હતો, કેમ કે આપણે હાલતા હોય ને એટલે હાલવાની બહુ મજા આવી અમને. અને એટલે નીંદર તો આપણને આવે નહીં. બેસી તો ગઈ હતી હું રિક્ષામાં, પણ નીંદર જ નહોતી આવતી, એટલે હું આખી રાત જાગી. અમે આ તો હોઈ ગઈ હતી, જો હજી નીંદર આવે કા. મિત્રો હવે આપણે થોડુંક છે ને જીયાને પૂછવી કે એને કેવીક મજા આવી નહીં. હાલે, તને કેવીક મજા આવી? મસ્ત. હું મસ્ત? જો એને હું આગળ બેઠી હતી ને એટલે મજા આવી ગઈ. એમ નહીં, તું તો હાયલી જ નથી ને કા? ખાલી 2-3 કિલોમીટર હાયલી હશે તો પાછી બેસી ગઈ, એટલે એ હાયલી જ નથી, એટલે તને તો મોજો જ હતી કા? આમ ટેસ્ટ થી આમ હુતી હતી ને એટલે મજા જ હોય ને કા? આમ હરખો જવાબ દે ને. હવે આપણે આ બ્લોગને એન્ડિંગ આપી દઈએ. હવે આપણે આ બ્લોગને એન્ડિંગ આપી રહ્યા છીએ. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં કહેજો. અને હવે આપણે રાવણા ખાઈ છે તો મને ઓલું કરે છે. આમ જો રાવણા તમારે ખાવું હોય તો, પણ આટલા જ વૈધા, કેમ કે હે ને અડધા આ ખાઈ ગઈ, અડધા મારી બેન ખાઈ ગઈ. નહીં ખાધા એવો ને તો સાંજે અમે આવ્યા ને તો એ નહીં ખાધા છે, થોડાક વૈધા ના આવે એ મારા ભાગના આવે એમ ખાઈ જાય. ને હવે આપણે આ બ્લોગને એન્ડિંગ આપી દઈએ. જો આ બ્લોગ તમને ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને મારા જય શ્રી રામ, બાય.